સદગુરુની દયા વિના અને સપને મળે નહીં સત્સંગ. આ કૃપા હોય ગુરુદેવની તો આવે ભક્તિ મારા. કારણ કે કક્કા કેવલ બ્રહ્મ છે. બ્રહ્મ આખા જગતમાં એક જ છે. કક્કા કેવલ બ્રહ્મ છે. આખા વિશ્વની અંદર બ્રહ્મ. જગત મિથ્યા. જગતને જોવા જઈને તો અનેક પ્રકારનું ગણ્યું ગણાય નહીં. અનેક એના નોખા નોખા આકાર પ્રકાર, પણ જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. એટલે કક્કા કેવલ બ્રહ્મ એક જ છે. બ્રહ્મ કહેતા પરમાત્મા આખા વિશ્વનો માલિક એક છે. બબ્બા બીજ શરીર. આ બીજના હિસાબે આ બધું એનો વિસ્તાર થયો. કારણ કે આપણે એક જુઓ કે બીજ હોય એટલે એમાંથી બધો વિસ્તાર ઉગે. કારણ કે બીજ ન હોય તો શું ઉગે? પણ બીજની રચનાના હિસાબે આ બધું નોખી નોખી રચના થાય. એમ આપણી અંદર પણ એક સંકલ્પ વિકલ્પનું બીજ જ રોપાય. આપણે એમ ન માનવું કે આ ધરતી માથે બીજ વાવી, બીજ પડે અને અંકુર ફૂટે અને વૃક્ષ થાય, કપા થાય, એરડા થાય. એવું નથી. પણ આપણી અંદર જ્યારે સંકલ્પ વિકલ્પનો એવા બીજ જ્યારે રોપણી થાય ને, જો સંકલ્પ વિકલ્પ ન હોય, એકદમ ગાઢ નિંદ્રાની અંદર હોય, ત્યારે કોઈ જાતનું મન સંકલ્પ વિકલ્પ કરે, અમન બની જાય, તારે બીજ થાય નહીં. એટલે સંકલ્પ વિકલ્પથી બીજ થાય ને બીજ થાય એટલે આપણે જુઓ એક વાત નક્કી જ છે કે આપણી અંદર સંકલ્પ વિકલ્પ ઊભો થયો. સંકલ્પ એટલે કોઈ પણ સંકલ્પ થયો એટલે એ ઉગે. મકાન બનાવવાનો સંકલ્પ થયો એટલે બીજ રોપણ. વાહન લેવાનો સંકલ્પ થયો એટલે બીજ રોપવાનું. જુઓ અંકુર ફૂટે. અંકુર ફૂટે ને એટલે પછી, કારણ કે એ બીજ રહ્યું જો જરીક ઊંડું હોય ને તો એને કોટો નીકળતા વાર લાગી જાય. એમ આપણે પણ જો એવો બીજ રોપાઈ જાય ને ઊંડું, તો આપણે કરવું હોય ઘણું કે મકાન લેવું છે ને ગાડી લેવી છે ને ફલાણું લેવું, પણ એ બીજ ઊંડું રોપાઈ ગયું એટલે એને કોટો ફૂટતા વાર લાગે. એટલે ખરેખર આ મનની અંદર પણ જેમ આ પૃથ્વીની અંદર બધા ખડના કે કોઈ પણ બીજ રોપાય અને અંકુર ફૂટે અને વૃક્ષ થાય, પણ જો એ ઊંડા બીજ રોપાઈ ગયા હોય ને તો એ ઉગીએ કે નહીં, મલકા બફરી જાય. એમ આપણા અંદર પણ આવા જો બીજ જે વિગતે રોપાય ને તો એ વ્યવસ્થિત કંઈક કાર્ય થાય. પણ એવા જો બીજ રોપાઈ જાય ને કે એ બીજનો અંકુર ફૂટી ન શકે, અંદર ને અંદર બુઝાઈ જાય. એટલે બબ્બા બીજ શરીર પણ રરા સબ મેં રમ રહ્યા. સબની અંદર, બધાની અંદર, સર્વેની અંદર એક જ રમી રહ્યો, બીજો છે નહીં. તો ખરેખર તો આમ તો જુઓ ને તો જેમ પરમાત્મા એક વસી રહ્યો હે, એમ આપણી અંદર આ બધા ઘાટ ભલે નોખા નોખા છે, પણ
વસ્તુ બધાની અંદર એક જ, નાનો હોય તોય ભલે ને મોટો હોય તોય ભલે, હિન્દુ હોય તોય ભલે ને મુસલમાન હોય તોય ભલે, બધાની અંદર આત્મા એક, એમ બધાની અંદર વસ્તુ બધી એક હરખી જ છે. પાંચ તત્વ એટલે પાંચ તત્વ, ને ત્રણ ગુણ એટલે ત્રણ ગુણ, ભલે ને નાનું હોય તોય ભલે ને ગરડું હોય તોય ભલે, અને હિન્દુ હોય તોય ભલે ને મુસલમાન હોય તોય, ગમે તે હોય, પણ બધાની અંદર એક જ વસ્તુ. એમ પરમાત્મા એમ છે, એમ વસ્તુ પણ એક જ છે. પણ આપણને આપણી કોઈ જાતની ગતાગમ હોતી નથી. આપણે આપણી તરફ આપણું જ્ઞાન મેળવતા નથી. આપણે કેવી રીતે છીએ, કોણ છીએ, એટલે આ ખોટા ખોટા બીજ રોપાય છે. એટલે એ અંકુર આવી રીતે ઊંડા બીજ રોપાઈ જાય તો બરાબર એનો વિકાસ થતો, અંકુર ફૂટી શકતા નથી. ખરેખર આવો જો મનુષ્ય દેહ મળ્યો હોય, આવો જન્મ આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય, અને આવું રૂડું શરીર, આવો દેહ મળ્યો હોય, તો વિચાર કરો કે આ મનુષ્ય એક અવતાર કેવો છે. આમ તો ખરેખર બધાય 84 લાખ કરતા ઉત્તમ છે, પણ આમ તો ખરેખર એમ કહેવાય કે દેવથી પણ દુર્લભ આવો મનુષ્ય અવતાર છે. એટલે હવે આમાં જાજુ આપણે વિષયાવાળા ગોરધન મહારાજને આપણે ખાસ કરીને બધા આપણે ભાવ ભર્યા એમને સાંભળવા આવી રહ્યા છીએ, અને આજ તો એમનો આપણે લાભ લેવો છે. બોલો સદગુરુ મહારાજ.